બાંગ્લાદેશમાં જે માઇનોરિટીઝ એટલે કે હિન્દુ, શીખ, જૈન એમના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, આ અત્યાચારોને ત્યાંની સરકાર રોકવામાં નાકામ થઈ છે. તો આ વિષયને લઈને આજે મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આમાં ડિપ્લોમેટિકલ વર્ક કરી અને જે કાંઈ કરવું પડે એ યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાં વસતા હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેમને રોકવામાં આવે. ત્યાં ઇસ્કોનના સંત જે સ્વામી ચિન્મયાનંદ કૃષ્ણને કોઈ પણ કારણ વગર શાંત પ્રદર્શન કરી રહ્યા હતા, એમાં કોઈ પણ ગુનો લાગે એવી પ્રવૃત્તિ નહોતી, છતાં ત્યાં કેદ કરવામાં આવ્યા છે. એમને આઝાદ કરવામાં આવે, બાંગ્લાદેશની હિન્દુ પર થતા અત્યાચારોને તાત્કાલિક રોકવામાં આવે, પીડિતોનો ન્યાય અપાવવામાં આવે, હિન્દુના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે, અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાને કડક કરવામાં આવે. અને આ તમામ અપેક્ષાઓ અમને સરકાર તરફથી છે કે આના માટે સરકાર પોતાની ડિપ્લોમેસી દ્વારા જે પણ કરવું ઘટે એ તમામ કાર્ય કરી અને ત્યાંના હિન્દુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરે.